વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામુન મધ્યમામ લક્ષ્મી વલ્લભપર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તિતિક્ષા એટલે કે સહનશીલતા વિશે થોડી વાર શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભક્તો, શાસ્ત્રોમાં અને એમાં પણ પંચરાત્ર શાસ્ત્રોમાં તથા પુરાણોમાં તિતિક્ષાનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે. જેમ કે પંચરાત્ર આગમમાં કહેલું છે કે તિતિક્ષા સર્વ દુઃખાનામ સહનમ ધર્મ ઉચ્યતે તિતિક્ષયા હિ સાધુનામ સિદ્ધિર ભવતિ નાન્યથા. અર્થાત કે બધા દુઃખોને સહન કરવું તેને તિતિક્ષા કહેવામાં આવે છે. સાધુઓને સિદ્ધિ પણ તિતિક્ષાથી જ મળે છે. તિતિક્ષાનું લક્ષણ શું? તો તિતિક્ષાનું લક્ષણ કરતા પંચરાત્ર શાસ્ત્રોમાં કહ્યું છે કે બધા દુઃખોને સહન કરવું, અને બધા દુઃખોને જે સહન કરનાર હોય એ સાધુ છે, અને બધા દુઃખોને સહન કરવું એ જ તિતિક્ષાનું લક્ષણ છે. આ પ્રમાણે તિતિક્ષાનું લક્ષણ કરેલું છે. એ જ પંચરાત્ર શાસ્ત્રોની અંદર પુનઃ દેવર્ષિ નારદ કહે છે કે શીતોષ્ણ સુખ દુઃખાદીન યો નર સહતે ધૃતઃ તિતિક્ષા સા પરાપરોક્તા સાધુનામ ધર્મ લક્ષણમ. અર્થાત કે શીત, ઉષ્ણ, સુખ, દુઃખ વગેરે દ્વંદ્વોને જે મનુષ્ય ધૈર્યથી સહન કરે છે તેને પરમ તિતિક્ષા કહેવામાં આવે છે, અને તે સાધુઓનું ધર્મ લક્ષણ. સાધુઓને ઓળખવા હોય તો કેવી રીતના ઓળખાય? તો જે શીત છે, ઉષ્ણ છે, સુખ છે, દુઃખ છે ઇત્યાદિકને સહન કરતા હોય, અને જેનું મન હંમેશા ભગવાનની અંદર રહેતું હોય એને સાધુ કહેવાય. એ જ સાધુનું લક્ષણ છે. ભગવા વસ્ત્ર પહેરવાથી કોઈ સાધુ નથી બનતો. કારણ કે મહાભારત છે, શ્રીમદ ભાગવત છે ઇત્યાદિક શાસ્ત્રોમાં અંબરીશ રાજા અને જનક રાજા જે ગ્રહસ્થ હતા તેને પણ સાધુ કહેલા છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે અક્રૂરજીને સાધુ કહે છે. અક્રૂરજી ગ્રહસ્થ હતા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એને સાધુ કહે છે. એટલે સાધુનું લક્ષણ કયું? તો જે શીત, ઉષ્ણ ઇત્યાદિક દ્વંદ્વોને સહન કરતો હોય એ સાધુ છે. પદ્મ પુરાણની અંદર કહેલું છે કે તિતિક્ષા, ક્ષમા, દયા ચૈવ સાધુનામ ભૂષણમ પરમ એતે ગુણા યત નૃણામ તત્ર દેવઃ પ્રસિદ્ધતિ. અર્થાત કે તિતિક્ષા, ક્ષમા અને દયા આ સાધુઓનું શ્રેષ્ઠ આભૂષણ છે. જે મનુષ્યમાં આ ગુણો હોય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. જેની અંદર તિતિક્ષા છે, ક્ષમા છે, દયા છે, આ બધા ગુણ હોય એ બધા ગુણ એ સાધુને માટે ભૂષણ છે. અને જેની અંદર આ ગુણો હોય તેની અંદર જ પરમાત્મા આવીને રહેલા હોય છે. બીજાની અંદર પરમાત્મા રહેલા નથી. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર કહે છે કે તિતિક્ષા સર્વ દુઃખાનામ સહનમ ધર્મ લક્ષણમ તિતિક્ષાવાન નરહ લોકે પૂજ્યતે સર્વ જંતુભિઃ. અર્થાત કે બધા દુઃખોને સહન કરવું તે ધર્મનું લક્ષણ છે. તિતિક્ષા વાળો મનુષ્ય દુનિયામાં સર્વ લોકો દ્વારા પૂજ્ય બને છે. જેણે સુખ, દુઃખ ઇત્યાદિક દ્વંદ્વોને સહન કર્યા એ જ જગતમાં પૂજ્ય બને છે. અને ધર્મનું લક્ષણ પણ એ જ છે. મહાભારતના વન પર્વમાં કહેલું છે કે તિતિક્ષા પરમમ બલમ તિતિક્ષા પરમમ તપઃ તિતિક્ષયા હિ પુરુષ સર્વત્ર વિજયી ભવેત.
અર્થાત કે તિતિક્ષા પરમ બળ છે અને પરમ તપ છે. તિતિક્ષા વાળો મનુષ્ય સર્વત્ર વિજયી બને છે. જેની અંદર સુખ દુઃખ ઇત્યાદિ સહન કરવાનું સામર્થ્ય છે એ સર્વત્ર વિજયી બને છે. એનો ક્યારેય પણ પરાજય થતો નથી. આ સંબંધમાં શમીક ઋષિ છે એ દ્રષ્ટાંત રૂપ છે. એક વનમાં પરમ તપસ્વી શમીકજી ગાયોના રહેવાના સ્થાનમાં બેસીને તપસ્યા કરતા હતા. અને જ્યારે એઓ તપસ્યા કરતા હતા ત્યારે વાછરડાઓ ગાયનું દૂધ પી લઈ ત્યારબાદ એના મુખની ઉપર જે ફીણ હોય એ ફીણ ગ્રહણ કરીને જ એઓ પોતાની આજીવિકા ચલાવતા હતા અને બાકીનો બધો જ સમય એઓ ભગવાનના ભજનમાં તથા તપસ્યામાં વિતાવતા હતા. પોતાની પાસે સંપત્તિ તો કઈ હતી નહીં, તપસ્યા એ જ એની સંપત્તિ હતી. એઓને કેવલ એક દીકરો હતો જેનું નામ હતું શૃંગી ઋષિ. જે સમયે શમીક ઋષિ આ ધરાતલ પર બિરાજમાન હતા તે વખતે આ ધરાતલના એક છત્રી શાસક પાંડવો હતા. પાંડવોનું રાજ એટલું બધું ઉત્કૃષ્ટ હતું કે એ લોકોએ કળિયુગની અંદર પણ સતયુગનું સ્થાપન કરી દીધેલું હતું. તેઓના રાજ્યની અંદર વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલતી હતી અને તપસ્વીઓ પણ રાક્ષસ ઇત્યાદિકના ભય વગર નિરાંતે તપસ્યામાં લીન રહેતા હતા. જ્યારે પાંડવોએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા સમાપ્ત કરીને પોતાના સ્વધામ જતા રહ્યા છે, એટલે પાંડવોએ પણ વિચાર કર્યો કે હવે આ ધરાતલ પર કલયુગ આવી ગયો લાગે છે, એટલે આપણે પણ મહાપ્રયાણ કરી દઈએ. જ્યારે મનુષ્ય પોતાના બધા જ ઋણોથી મુક્ત થઈ જાય અને કૃત્ય થઈ જાય ત્યારે એ મહાપ્રયાણ કરે છે. મહાપ્રયાણ એટલે બધી જ વસ્તુનો ત્યાગ કરી અવધૂતનો વેશ ધારણ કરી ઉત્તર દિશા તરફ ચાલ્યા જવા, અને જ્યાં લગીન દેહ પડે નહીં ત્યાં લગીન ચાલતા રહેવાનું, અથવા તો કોઈ એક સ્થાન ઉપર બેસીને અનશન લઈ લેવું, જે પ્રમાણે પરીક્ષિત રાજાએ લીધેલું હતું, અથવા તો પર્વત પરથી પડીને પોતાના દેહનો પાત કરી દેવો. એવી રીતે મહાપ્રયાણ થતું હોય છે. પાંડવોએ મનોમન નક્કી એવું કરેલું છે કે આપણે હિમાલય પર જતા રહીએ અને ત્યાં જ આપણો દેહ પાત કરીએ. જતા જતા યુધિષ્ઠિર આદિક પાંડવો ધરાતલના એક છત્રી શાસક તરીકે અભિમન્યુના પુત્ર પરીક્ષિતને પોતાના ઉત્તરાધિકારી તરીકે નિમતા ગયા. પાંડવોએ પરીક્ષિતને સંપૂર્ણ ધરાતલની ભાગદોડ આપી દીધેલી છે. જતા જતા યુધિષ્ઠિર મહારાજ પરીક્ષિત રાજાને એક વાત કહેતા ગયા કે બેટા, ભગવાનની કૃપાથી આપણો કોષ ભરપૂર છે, કોષની અંદર પ્રચુર માત્રામાં ધન છે, પરંતુ એક ખૂણાની અંદર એક સંદૂક છે, એ સંદૂકને તું ખોલતો નહીં. આટલું કહીને યુધિષ્ઠિર મહારાજ
તથા બીજા પાંડવો હિમાલય તરફ ચાલી નીકળ્યા છે અને ચાલતા ચાલતા એક પછી એક એ લોકોએ પોતાના દેહનો ત્યાગ કરી દીધો છે અને યુધિષ્ઠિર મહારાજ સદેહે સ્વર્ગલોકમાં સિધારેલા છે. પરીક્ષિત રાજા રાજ સિંહાસનની ઉપર બેઠા છે. પરીક્ષિતના રાજ્યની અંદર કળિયુગનો પ્રવેશ થયો નથી. વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા યથાર્થ રૂપે ચાલે છે. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, એ પોતપોતાના ધર્મની અંદર અક્ષુણ રીતે વર્તી રહ્યા છે. ઘણા વર્ષો પર્યંત પરીક્ષિત રાજા ધરાતલનું રાજ્ય સુચારુ રીતે સંભાળે છે. પોતાના શાસનકાળ દરમિયાન એણે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા. એક દિવસ અચાનક પરીક્ષિત રાજાને પોતાના દાદાએ કહેલી વાત યાદ આવી કે દાદા જતા જતા મને એવું કહી ગયા હતા કે આપણા કોષાગારની અંદર એક સંદૂક છે, એ સંદૂક ક્યારેય પણ ખોલવાની નથી. એવું તે સંદૂકની અંદર શું મૂકેલું છે? લાવ જરા જઈને હું જોઉં તો ખરો. પરીક્ષિત રાજા કોષાગારની અંદર આવે છે. એ સંદૂકને તાળું મારેલું હોય છે, ચાવી હતી નહીં. એટલે પરીક્ષિત રાજા પોતાના સેવકને કહી એ સંદૂકનું તાળું તોડાવે છે અને સંદૂક ખોલીને જુએ છે તો એમાં એક સરસ મજાનો મુગટ મૂકેલો હતો. પરીક્ષિત રાજા વિચાર કરે છે કે આટલો સરસ મુગટ આ સંદૂકની અંદર મૂકેલો છે. દાદાએ મને આ સંદૂક ખોલવાની નામ કેમ પડેલી હતી? એણે તો મુગટ બહાર કાઢ્યો. એ મુગટ જે છે એ જરાસંઘનો મુગટ હતો. જ્યારે ભીમસેને જરાસંઘનો વધ કર્યો અને એ જરાસંઘના રાજ સિંહાસન પર એના દીકરા સહદેવને નિયુક્ત કરવામાં આવ્યો, ત્યારે જરાસંઘનો મુગટ ભીમસેને લઈ લીધો. જરાસંઘના પુત્ર સહદેવે મનાઈ કરી કે મારા પિતાનો મુગટ છે, કૃપા કરીને મને તમે પાછો આપો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી ભીમસેનને કહે છે, છતાં પણ ભીમસેન એ મુગટ જરાસંઘના પુત્રને આપતા નથી અને એ મુગટ લઈને એવો ઇન્દ્રપ્રસ્થ આવે છે. યુધિષ્ઠિર મહારાજને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે એવો ભીમસેનની પાસેથી એ મુગટ લઈ લે છે અને એક સંદૂકમાં મૂકી એને એક સ્થાન પર મૂકી દે છે. કારણ કે આ ધન જે છે એ કોઈકને દુખી કરીને મેળવેલું હતું અને એટલે માટે યુધિષ્ઠિર મહારાજ એ મુગટને એક પેટીમાં મૂકીને એ પેટીને એક બાજુ મૂકી દે છે અને પરીક્ષિતને જતા જતા એ કહી જાય છે કે આ પેટી ખોલવાની નથી. પરંતુ પરીક્ષિત રાજાએ એ પેટી ખોલી અને પેટી ખોલી અંદર જોયું તો મુગટ હતો અને મુગટ લઈને એણે એ મુગટને પોતાના મસ્તક પર મૂક્યો અને જ્યાં મુગટ મસ્તક પર મુકાયો ત્યાં જ પરીક્ષિત રાજાની બુદ્ધિ વિપરીત થઈ ગઈ. જે રાજાએ પોતાના જીવનની અંદર ક્યારેય શિકાર ન કરેલો હતો એ રાજાને આજે શિકાર કરવાની ઈચ્છા થઈ ગઈ. પોતાના સૈન્યને લઈને એ જંગલમાં આવે છે. જંગલમાં અનેક પ્રાણીઓનો વધ કરે છે. એક મૃગની
પછાડી એવો પડે છે, પરંતુ એ મૃગ દોડતું દોડતું પરીક્ષિત રાજાને એક ઘોર જંગલની અંદર લઈ જાય છે અને પછી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. પરીક્ષિત રાજા મૃગની પછાડી દોડતા દોડતા ઘણા થાકી ગયા હતા. અન્ન અને જલ વગરના એવો સમીક ઋષિના આશ્રમમાં આવે છે. સમીક ઋષિ એ આશ્રમમાં બેઠા બેઠા તપસ્યા કરતા હોય છે અને સમાધિની અંદર એ લીન હોય છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ પ્રમાણે સમીક ઋષિ સમાધિની અંદર લીન હોય છે, જ્યારે મહાભારતના આદિ પર્વની અંદર કથા આવે છે કે એ સમયે સમીક ઋષિએ મૌન ધારણ કરેલું હોય છે. બંનેનો અર્થ એક જ છે, જે સમાધિની અંદર ગયો હોય એ મૌન જ થઈ જવાનું હોય છે. તો સમીક ઋષિ સમાધિની અંદર લીન હતા. પરીક્ષિત રાજા ક્ષુધા અને તૃષાથી ખૂબ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. એવો ઋષિ પાસે આવે છે અને કહે છે કે હે ઋષિ, કૃપા કરીને આપ અમને જળ આપો. ઋષિ સમાધિની અંદર હોય છે. એઓએ પોતાની ઇન્દ્રિયોની બધી જ વૃત્તિ આત્મસન્મુખ કરી દીધેલી હોય છે. આશ્રમમાં કોણ આવ્યું, કોણ ગયું, એનું પણ એને ભાન નથી. પરીક્ષિત રાજાએ એક વખત કહ્યું, બે વખત કહ્યું, 3 વખત કહ્યું, પરંતુ મુનિ સમાધિમાંથી બહાર નથી આવતા. અંતે ક્રોધાયમાન થઈ પરીક્ષિત રાજા પોતાના ભાથામાંથી બાણ કાઢે છે અને એ આશ્રમમાં એક મૃતક સર્પ પડેલો હોય છે, એને બાણ દ્વારા ઉઠાવે છે અને ઋષિના ગળામાં મૂકી દે છે અને પછી ત્યાંથી તેઓ પોતાની રાજધાનીમાં જતા રહે છે. હવે પરીક્ષિત રાજાએ જે આ કાર્ય કર્યું ને, એને એ આશ્રમની અંદર રહેલા 1-2 બાળકો જોઈ જાય છે. ઋષિ તો સમાધિમાં હતા, પરંતુ ઋષિનો પુત્ર જે શ્રીંગી બાળક હતો એ નદી તટ પર સ્નાન કરતો હોય છે. એટલે પેલા બાળકો એ શ્રીંગી બાળકની પાસે જાય છે અને એને બધી વાત કરે છે કે પરીક્ષિત રાજા તારા આશ્રમમાં આવેલા હતા અને તે સમયે તારા પિતા સમાધિની અંદર લીન હતા. એણે તારા પિતાની પાસે પાણી માંગ્યું, તારા પિતા કંઈ બોલ્યા નહીં. એટલે ક્રોધાયમાન થઈને એણે એક મરેલો સર્પ તારા પિતાજીના ગળામાં મૂકી દીધો અને પછી એ પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે જ્યાં પેલા બાળકો કહે છે, એટલે શ્રીંગી ઋષિ અતિશય ક્રોધાયમાન થઈ જાય છે. અને ક્રોધાયમાન થઈ સર્વપ્રથમ તો એ જલથી આચમન કરે છે અને પછી પોતાના હાથમાં જલ લઈ એ પરીક્ષિતને શાપ આપતા કહે છે કે અહો, એઠવાળ ખાનારા કાગડાઓની જેમ પુષ્ટ બનેલા રાજાઓનો અધર્મ તો જુઓ. દ્વારપાલ પુત્રાઓની જેમ દાસ લોકોનું પોતાના સ્વામી ઉપર જે પાપાચરણ છે તે પણ જુઓ. બ્રાહ્મણો દ્વારા નામ માત્રના ક્ષત્રિયોને દ્વારપાળ બનાવાયા છે. તે દરવાનને સ્વામીના ઘરમાં
સ્વામીના પાત્રમાંનું જ અન્ન કેવી રીતે ખાઈ શકે? કુમાર્ગે જનારાઓને શિક્ષા કરનારા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ પધારી ગયા છે, ત્યારે તેમની બાંધેલી ધર્મ મર્યાદાઓને તોડનારાઓને આજે હું દંડ કરું છું. જુઓ મારા તપસ્યાના બળને. આ પ્રમાણે કહી શૃંગી બાળકે પરીક્ષિતને શાપ આપતા કહ્યું કે જે રાજા પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરેલું છે, તે રાજાને આજથી 7મા દિવસે તક્ષક નાગ દંશ દેશે અને તક્ષક નાગને વિષાગ્નિની અંદર એ બળીને ભસ્મ થઈ જશે. આ પ્રમાણે જ્યાં શાપ આપ્યું અને શાપ આપી એ શ્રીંગી બાળક પોતાના આશ્રમમાં આવે છે. શ્રીંગી બાળક આશ્રમમાં આવે છે અને પોતાના પિતાના ગળાની અંદર મૃત સર્પ જુએ છે અને અતિશય રુદન કરે છે. થોડા સમયમાં શમીક ઋષિ સમાધિમાંથી બહાર આવે છે અને સમાધિમાંથી બહાર આવી એવું જુએ છે પોતાના ગળામાં એક મૃતક સર્પ છે. પરીક્ષિત રાજાએ આવું અશિષ્ટ કાર્ય કરેલું છે એની પણ ઋષિને કાંઈ ખબર નથી. પોતાના ગળાની અંદર જે સર્પ હતો એ સર્પને કાઢી એક બાજુ મૂકી દે છે અને સામે જુએ છે તો પોતાનો બાળો શૃંગી રુદન કરતો હોય છે. શમીક ઋષિ પોતાના બાળકને પૂછે છે કે બેટા, તું શા માટે રડે છે? ત્યારે શૃંગી બાળક પોતાના પિતાને બધી વાત કરે છે. પરીક્ષિત રાજાએ પિતાની સાથે જે અશિષ્ટ વ્યવહાર કરેલો હતો એ વાત કહે છે અને પોતે પરીક્ષિત રાજાને જે શાપ આપેલો હતો એની પણ વાત કરે છે. આ વાત સાંભળી શમીક ઋષિએ પોતાના પુત્રને શાબાશી નહીં આપી, પરંતુ ઠપકો આપ્યો. એ બોલ્યા કે રે મૂર્ખ બાળક, તે થોડી ભૂલના કારણે એ ચક્રવર્તી સમ્રાટને મૃત્યુદંડનો શાપ આપી દીધો અને આ પ્રમાણે મૃત્યુદંડનો શાપ આપી તે બહુ મોટો અપરાધ કરેલો છે. ભગવત સ્વરૂપ રાજાને તારે સામાન્ય મનુષ્ય ન સમજવા, કારણ કે નરાણામ ચ નરાધિપઃ. રાજા એ મનુષ્ય માત્રનો અધિપતિ કહેવાય છે. જે સમયે રાજાનું રૂપ ધારણ કરીને આ ધરાતલ પર ભગવાન નહીં દેખાશે તે સમયે આ ધરાતલ પર અરાજકતા આવી જશે. પ્રજા મનસ્વી રીતે વર્તવા લાગશે અને ત્યારે તેના અપરાધોની સાથે આપણો કોઈ સંબંધ ન હોવા છતાં પણ તેના અપરાધો આપણે પણ લાગવું પડશે. સમ્રાટ પરીક્ષિત એ મહાન યશસ્વી અને ધર્મ ધુરંધર રાજા છે. તેમણે અનેકો અશ્વમેધ યજ્ઞ કરેલા છે. એવો ભગવાનના પ્રિય ભક્ત છે. એ રાજર્ષિ આ આશ્રમમાં ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને આવેલા હતા અને તે વખતે હું સમાધિમાં હતો. જ્યારે મનુષ્યની ઉપર ભૂખ અને તરસ હાવી થઈ જાય છે ત્યારે એને શું કરવું શું ન કરવું એનો પણ એને વિવેક રહેતો નથી. પરીક્ષિત રાજાને સુધા અને તૃષાથી વિવેક રહ્યો ન હતો અને એને લઈને એણે આ અયોગ્ય કાર્ય કરેલું હતું.
એવો સાપને યોગ્ય હતા જ નહીં, છતાં પણ તે શાપ આપેલો છે. હે પ્રભુ, આપ મારા પુત્રના અપરાધને ક્ષમા કરજો. આ પ્રમાણે કહી એમણે ભગવાનની પાસે પોતાના પુત્રના અપરાધ બદલ ક્ષમા માંગી છે. અને પછી પોતાના શિષ્યને મોકલી પરીક્ષિત રાજાને ખબરદાર કરેલા છે કે મારા પુત્ર શૃંગીએ તમને શાપ આપેલો છે, માટે આજથી 7મે દિવસે તમારું મૃત્યુ છે, તમે તમારા કલ્યાણનો ઉપાય કરી લો. પરીક્ષિત રાજા જ્યારે ઘરે આવે છે ને અને પોતાના મસ્તક પરથી જ્યારે પેલો મુગટ ઉતારે છે, ત્યારે એઓને પોતાના અપરાધનું ભાન થાય છે અને એ મનોમન ખૂબ પશ્ચાતાપ કરે છે. જ્યારે શમીક ઋષિના શિષ્ય થકી પરીક્ષિત રાજાને એવા સમાચાર પ્રાપ્ત થયા કે શૃંગી બાળકે મને 7 દિવસમાં અર્થાત કે 7મે દિવસે તક્ષક નાગના કરડવાથી મારું મૃત્યુ થશે એવો શાપ આપેલો છે. એટલે પરીક્ષિત રાજા બધી જ વસ્તુનો ત્યાગ કરી રાજ સિંહાસન પર પોતાના પુત્રને સ્થાપિત કરી એવો સુક્તાલ ક્ષેત્રમાં આવે છે અને સુખદેવજી મહારાજના મુખ થકી શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરી પોતાનું કલ્યાણ કરી લે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શમીક ઋષિ એક બહુ મોટા તપસ્વી હતા. એ તપસ્વી હતા, એની પાસે તપસ્યાનું બળ હતું, પરંતુ એ વિવેકી હતા. જ્યારે એનો બાળક જે છે એ નાનો છે એટલે હજુ એની અંદર પરિપૂર્ણ વિવેક આવેલો ન હતો. જ્યારે શમીક ઋષિ સમાધિમાંથી બહાર નીકળ્યા અને એમણે જ્યારે એ જોયું કે મારા ગળાની અંદર કોઈએ સર્પ પહેરાવેલો છે, ત્યારે એઓ ક્રોધાયમાન નથી થયા. એણે એ સર્પ કાઢીને એક બાજુ મૂકી દીધો છે. એની અંદર તિતિક્ષા છે અને તિતિક્ષા હોવાથી તેમણે રાજાને શાપ નથી આપ્યો. એ મનોમન હસેલા હતા. એટલે શમીક ઋષિની અંદર તિતિક્ષા નામનો ગુણ દેખાય છે. પંચરાત્રમાં કહેલું છે તિતિક્ષા સર્વ દુઃખાનામ સહનમ ધર્મ ઉચ્યતે. અર્થાત કે બધા દુઃખોને સહન કરવું તે જ તિતિક્ષા કહેવાય અને તે ધર્મ ગણાય છે. શાંતિ પર્વમાં કહેલું છે કે તિતિક્ષા ધર્મસ્ય મૂલમ હિ તિતિક્ષા પરમમ બલમ તિતિક્ષયા હિ પુરુષો લોકાન સર્વાન વાપ્નુયાત. અર્થાત કે તિતિક્ષા ધર્મનું મૂળ છે અને તે પરમ બળ છે. તિતિક્ષાઈ મનુષ્ય સર્વ ઉત્તમ લોક પ્રાપ્ત કરે છે. જે સુખ દુઃખ ઇત્યાદિ દ્વંદ્વોને સહન કરે છે, માન અપમાનને સહન કરે છે, એ લોકો જ પરમ પદના અધિકારી બને છે, પરંતુ બીજા લોકો પરમ પદના અધિકારી બનતા નથી. પોતાની અંદર સામર્થ્ય હોય અને સામર્થ્ય હોવા છતાં પણ જે સહન કરવું એ બહુ મોટી વાત છે. નિર્બલ હોય અને એને કોઈક કષ્ટ આપે તો એની અંદર બળ નથી એટલે સ્વાભાવિક રીતે સહન કરવાનો છે. પરંતુ જેની અંદર સામર્થ્ય છે અને સામર્થ્ય હોવા છતાં પણ જે સહન કરે છે એ જ વાસ્તવની અંદર વીર છે, બીજા કોઈ વીર નથી. ભગવાન સ્વામિનારાયણના જીવનનો એક પ્રસંગ છે. એક સમયની વાત હતી. ભગવાન સ્વામિનારાયણ કેટલાક સંતો અને જોબન પગી, દાદા ખાચર, સુરા ખાચર ઇત્યાદિ ભગવાનના પાર્ષદો વડતાલ તરફ આવી રહ્યા હતા અને વચ્ચે
આણંદ નામનું શહેર આવતું હતું, જે આણંદની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા દ્વેષી લોકો રહેતા હતા. સર્વજ્ઞ એવા ભગવાન શ્રી હરિએ પોતાના ક્ષત્રિય પાર્ષદોને પ્રથમથી જ કહી દીધું હતું કે આપણે આણંદમાંથી પસાર થઈએ અને કોઈ વ્યક્તિ આપણી ઉપર ધૂળ નાખે, કાંકરા નાખે, આપણે અપશબ્દ બોલે તો પણ આપણે એ સહન કરવાનું છે, સામો પ્રતિકાર નથી કરવાનો. બધા જ હથિયારધારી પાર્ષદોએ કહ્યું કે ભલે પ્રભુ, અમે કોઈ પણ વ્યક્તિ ગાળ દે, અમારું તાણન કરે, અમારા પર ધૂળ છે, કચરો છે ઇત્યાદિ ફેંકે તો પણ અમે એને સહન કરશું. ભગવાન શ્રી હરિ માણકી ઘોડીની ઉપર બિરાજમાન છે. પાર્ષદો માણકીની ઘોડીની આજુબાજુ વિતળાઈને ચાલી રહ્યા છે. અગાડી સંતો ચાલી રહ્યા છે અને બધા જ ચાલતા ચાલતા આણંદ શહેરના મધ્ય ભાગમાં આવે છે, જ્યાં જ લગભગ 300-400 માણસનું ટોળું ભગવાન શ્રી હરિની સન્મુખ આવે છે. અને સર્વપ્રથમ તો કોઈ પણ જાતના વાંક વગર એ ટોળામાંથી કેટલાય લોકો ભગવાન શ્રી હરિ, સંતો, ભક્તોને અપશબ્દો બોલે છે. સંતો તો એટલા બધા નિર્માની હતા, એ તો એ લોકોની વાત પર કઈ ધ્યાન ન આપ્યું. ભગવાન શ્રી હરિએ પણ એ લોકોની વાત પર કઈ ધ્યાન ન આપ્યું. પાર્ષદોએ પણ એ લોકોની વાતની ઉપર કઈ ધ્યાન ન આપ્યું. અપશબ્દો બોલ્યા એટલે પાર્ષદોને મનની અંદર તો થોડું કષ્ટ થયું, પરંતુ ભગવાનની આજ્ઞા હતી એટલે આજ્ઞા તો લોપાઈ નહીં. બધા ધીરે ધીરે અગાડી વધે છે. કોઈ કાંઈ ઉત્તર નથી આપતું, પરંતુ કહેવત છે ને કે જેને કાંઈ ઉત્તર આપવામાં ન આવે એ વધારે જોશથી કંઈ કહેતો હોય છે. આ ટોળાને પણ સંતોએ, ભક્તોએ કાંઈ ઉત્તર નથી આપ્યો એટલે એ લોકો વધારે ઉગ્ર થયા અને પછી તો પોતાના હાથની અંદર જે આવ્યું, ધૂળ છે, કાંકરા છે, કાદો છે ઇત્યાદિ લઈને એ બધા જ લોકો ભગવાન શ્રી હરિ, સંતો, ભક્તોની ઉપર ફેંકવા લાગ્યા. સંતોનો આખો વેશ જે છે, જે ભગવો વેશ હતો એ કાળો થઈ ગયો. પાર્ષદોના શ્વેત વસ્ત્ર કાળા થઈ ગયા છે. પાર્ષદોએ જોયું કે ભગવાન શ્રી હરિના બધા શ્વેત વસ્ત્ર એ મલિન થઈ ગયા છે અને ભગવાન શ્રી હરિનું મુખાર વિંદર પણ ધૂળથી રંગાઈ ગયું છે. એટલે પાર્ષદો ક્રોધાયમાન થયા. એ આણંદના લોકોને ખબર નહીં હતી કે આ ટોળાની અંદર જોબન પગી છે. બાકી એનું નામ પડતે ને ત્યાંથી એ લોકો ભાગી જતે બધા. એ ટોળાને ખબર નહીં હતી. એ જોબન પગીએ પોતાના ધનુષ અને બાણ સંભાળ્યા. સુરા ખાચર, દાદા ખાચરે પોતાની તલવારો કાઢી. ભગુજી, રતનજી ઇત્યાદિ કે પણ પોતાના હથિયારો સંભાળ્યા. પેલા ટોળાને ખબર પડી ગઈ કે હવે આપણું આવી ગયું. અને આ પાર્ષદો જ્યાં એ લોકોને મારવા જતા હતા, ભગવાન શ્રી હરિ બોલ્યા કે ખબરદાર, જો કોઈ પણ વ્યક્તિ આ ટોળાની ઉપર હુમલો કરશે તો એ અમારો વચનદ્રોહી થશે અને અમારા સંપ્રદાયથી બહાર થઈ જશે. ખાલી આટલા શબ્દો બોલ્યા એટલે પાર્ષદો પાછા આવી ગયા. બધાએ પોતાના અસ્ત્ર શસ્ત્રોને પાછા સંકેલી લીધા છે અને ધીરે ધીરે કરતા બધા વડતાલ તરફ રવાના થયા છે. વડતાલમાં આવ્યા, તાંડન તળાવ પર આવી એ બધાએ સ્નાન કર્યું છે, વસ્ત્રો બદલા છે અને જ્ઞાનબાગમાં આવીને ભગવાન શ્રી હરિ બેઠા અને ત્યાં પાર્ષદો પ્રત્યે બોલ્યા તથા સંતો પ્રત્યે બોલ્યા કે હાસ, આપણે અહીં કેટલા શાંતિથી બેઠા છીએ. જો એ ટોળાની સામું જતે, એનો સામનો કરવા જતે તો કેટલાના માથા કપાતે, આપણામાંથી પણ કેટલાના માથા કપાતે.
આપણે સહન કર્યું, તો અત્યારે આપણે લોકો શાંતિથી બેઠા છે. ધાંગધ્રાની બજારમાં લગભગ 40 જેટલા સંતો ચાલ્યા જતા હતા. જે સંતોમાં આગેવાન હતા મુક્તાનંદ સ્વામી. સામેથી 2 દ્વેષી વૈરાગીઓ આવી રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણના સંતોને જોયા એટલે એ લોકો ક્રોધાયમાન થઈ ગયા. કારણ કે સ્વામિનારાયણના સંતોને લઈને એ લોકોની દુકાન બંધ થઈ ગઈ હતી. બાવાઓએ કંઈ કર્યું નહીં અને પોતાની પાસે જે લાકડી હતી ને એ લાકડીથી એ લોકો સંતોની પર તૂટી પડ્યા. મુક્તાનંદ સ્વામી કહે કે ભાઈ, એ નિર્દોષ સંતોને શા માટે મારો છો? આ સંતોના મંડળની અંદર હું મુખ્ય છું, તમારે જે કંઈ કરવું હોય તે મને કરો. એટલે પેલા 2 વૈરાગીઓએ લાકડી લઈને મુક્તાનંદ સ્વામીને ઢોર માર માર્યા. અંગે અંગમાંથી રક્ત વહેવા લાગેલું છે. મુક્તાનંદ સ્વામી કઈ બોલતા નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કઈ ના કરે છે. હવે એ વૈરાગી બાવાઓની પાસે તલવાર હતી અને તલવાર એ લોકો એક બાજુ મૂકી દીધેલી હતી. એટલે મુક્તાનંદ સ્વામીએ પેલા 2 વૈરાગી બાવાઓને કહ્યું કે ભાઈ, આ તલવાર છે ને એને કશે તમે હંતાડી દો. કારણ કે આ અમારા મંડળની અંદર કેટલા ક્ષત્રિયો છે. જો કદાચ એ લોકોએ પોતાના સાધુ ગુણને એક બાજુ મૂકી દીધો અને તલવાર જો હાથમાં લઈ લે ને તો તમારા બંનેઓના માથા કાપી નાખે. જ્યાં મુક્તાનંદ સ્વામી આટલું બોલ્યા ને ત્યાં પેલા લાકડીના તલવાર લઈને મૂકીને ભાગ્યા ત્યાં. મુક્તાનંદ સ્વામીના આખા શરીરમાંથી લોહી નીકળે છે, તો પણ મનમાં એમને રંચ માત્રનો પણ પેલા સાધુઓ પ્રત્યે અભાવ નથી. એક બાજુ જઈને પછી સંતોએ એમની મલમપટ્ટી કરી. કહેવાનું તાત્પર્ય એ છે કે આટલું બધું કષ્ટ આવવા છતાં પણ મુક્તાનંદ સ્વામી એનું અનિષ્ટ કરવા માટે તૈયાર નથી. આ વાસ્તવની અંદર સાધુ કહેવાય, બીજા સાધુ ન કહેવાય. અને એટલે જ માટે ભાગવતની અંદર કહેલું છે કે તિતિક્ષવ કારુણિકઃ શૂરદઃ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતઃ સાધવઃ સાધુભૂષણાઃ. અર્થાત કે સાધુ પુરુષો તિતિક્ષુ એટલે કે સહનશીલ હોય છે, દયાળુ હોય છે, બધા જીવોના હિતેચ્છુ હોય છે, કોઈને શત્રુ માનતા નથી અને શાંત સ્વભાવ ધરાવતા હોય છે. જેની અંદર આવા લક્ષણો હોય ને એ જ વાસ્તવની અંદર સાધુ કહેવાય, બીજા સાધુ કહેવાય નહીં. આચાર્ય શંકર વિવેક ચૂડામણીમાં કહે છે કે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. અર્થાત કે કોઈ પ્રતિશોધ કર્યા વગર, ચિંતા કે રડારોડ કર્યા વગર બધા દુઃખોને સહન કરવું તેને તિતિક્ષા કહેવામાં આવે છે. કોઈ પણ દુઃખ આવે એ દુઃખને કોઈ પણ જાતની કાકલુદી કર્યા વગર જે સહન કરવું એને તિતિક્ષા કહેવાય છે, એવું આચાર્ય શંકર વિવેક ચૂડામણીની અંદર કહે છે. પોતાની અંદર સામર્થ્ય છે અને સામર્થ્ય હોવા છતાં પણ જે સહન કરવું એ બહુ મોટી વાત છે ભક્તો, એ નાની સૂની વાત. એવું સામર્થ્ય મુક્તાનંદ સ્વામી છે, શમીક ઋષિ છે ઇત્યાદિકની અંદર જોવા મળે છે. ભગવાન શ્રી હરિ છે એની અંદર એવું સામર્થ્ય જોવા મળે છે કે ગમે એટલું દુઃખ પડે અને વિરોધી લોકો અપશબ્દ બોલે કે તાડિત કરે છતાં પણ શાંતિથી સહન કરવું એ કોઈ નાની સૂની વાત નથી. આ પ્રમાણે શાસ્ત્રોમાં તિતિક્ષાનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે.